રાધા પૂછે મારે છે ઈ સોંગમાં મારો ફોટો ઓકે પ્રીત સમજાય કાના ઓય સિંગર યા હેલો ગાઈઝ, અમે ઘરે આવી જશે અને હવે આ રીપલ બનાવી રહી છે રોટલા અને ગગુ બનાવે છે દહીં તીખારી. જુઓ કેવો રોટલો ઘડાય છે. રીપલ રોટલા બહુ મસ્ત બનાવે છે. એને ચૂલા ઉપર સારા રહે એમ કે મોટું તવી હોય ને મોટા રોટલા એને તવે, પણ આ તવી તો બહુ નાની છે. પણ આવી ગયું એ ગગુ. ચાલો જમવા આવું હોય તો ચાલો આવી જાઓ. આની દહીં તીખારી જોઈએ આપણે કઈ રીતે બનાવીએ છીએ. આ સૌરાષ્ટ્રની છે એટલે એમાં થોડુંક બધું અલગ અલગ સિસ્ટમમાં જો ઇન્ગ્રીડિયન્ટ્સ પણ કેટલા બધા નાખે છે. ટામેટું છે, ડુંગળી છે, લીલો લીમડો, લીલી ડુંગળી, પછી મરચાં છે, ધાણા છે અને આ શું છે અને લસણ પણ છે. અને આ તો આપણા મસાલા છે, જીરું છે, પછી મરચું છે, મીઠું છે, હળદર છે, રાઈ છે અને આ ધનિયા પાવડર છે. આ તેલની અંદર મૂકી દીધું છે આણે. હવે આપણે જુઓ રાઈ તડતડી જી. હવે શું નાખીશ ગગુ? તો તું બોલે જાને. રાઈ રાઈ ઉપર કેટલો ભાર રાઈ સ્લો મોશનમાં રાઈ, હલ્દી લીમડું નાખતા રીપલ ડરી ગઈ. એ બધું ઉડે ને એટલે મને બીક લાગે. અરે બા. હવે શું નાખે ગગુ? ડુંગળી 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 પ્યાજ બોલો પ્યાજ. તમે થોડો ગેસ ફૂલ કરો રીપલબેન. આવતો હોય કરવા કશો હોતો નહીં, અમને આવડે છે એમ તો. કરવું નહીં ઊભું રહેવું રહે એમ તો બસ કે આમ કરો ને આમ કરો આવડે છે એમ તો રોટલા ખડા અમીએ હાચું ઊભી. અને તમને આવડે હે તમને રોટલા બનાવતા આવડે? એ આ ફેંકે હે હો, એક નંબરની ફેંકું ચન. મને નહીં લાગતું તને આવડતા હશે. એ તો અમુક ટાઈમે ભારતનો નકશો થોડો થઈ જાય. અમુક ટાઈમે નહીં રોજે. નહીં રોજે નથી થતો એમ તો. હવે નહીં, હવે ગોળ બનાવશું. પેલો મારો ભાઈ એમ કે મહેમાન આવે તારે રોટલા ના બનાવવા, પણ હવે તો બનાવી નાખું છું. એ તારી દહીં તીખારી કેટલી આવી? વિપુલબેનના રોટલા બનીને તૈયાર. મારો ચારે આવશે ખાવાનું. ટૂંક જ સમયમાં એક રોટલો બની ગયો, તું બેસી જા. એવું મારે બધાની સાથે ખાવું. આ તો તને ભૂખ લાગી હોય તો એવું વાવ. હું ઘડે રોટલા નહીં, હું ઘડું નહીં. કારીગરોની વાતો થઈ. તમારી વાતો થતી હશે. મસ્ત થઈ. હવે આ બેન રોટલા બનાવશે. હું રોટલો ઘડો તો પેલા રોટલા જેવો સેમ સેમ અવાજ ન આવતો. મારી મમ્મી એવું કેમ એ તવી રહી ને એવડો જ બનાવવાનો હે હો. એવું ઓમે મોટો પણ નથી આવડતો. આ તો નક્કી નહીં તારું આવડતું જ નહીં ને. શકે તું તાની ઘડે હે એટલે મોટો બની જાય. મારે હું તારા જેવું નથી કે હું 2 વાર કરી રોટલો કરી જાય. મને તો એક વાર હાથ દુખી જાય ને. એક કાકડી ગાજર ખાઈશ તું? ના ફાઈનલ ફાઈનલ નહીં, હું તો કાકડી નથી ખાતી. થઈ જાય ચાલો. ઓહો ગોળ નહીં કમ્પ્લીટ ગોળ હો. તો ભાઈ કારીગરની વાતો થઈ. હવે ઉઠલાવો ગેસ રાખો. જો ગેસ ફૂલ જ રાખે, કોઈ ડીમ નો. જેવો ગોળ અને કે તારું ગોળ રોટલો નહીં ખાતો શું આ દોઢો હે? તો પહેલી વાર થયો છે. હવે गोल बनाओ, ये रोटा भी दिख नहीं रहा है, ऐसा कह सकते हैं. આપણે આને તવી કહીએ. ગગુ તમે શું કહો? તાવડી તે શું કીધું હાલ તરત? એ તાવડી ને અમે તવી કહીએ. અને ચીડે ડી લગાડો. આઠ એક ન્યુ કારીગર આયા. વાહ ભાઈ વાહ. જો આનો અવાજ આવે મૂળ રોટલો કડું તો એવો પરફેક્ટ અવાજ ન થાય. લેપા પોથી કરે એમ ને તારા? મારા જેવું જ છે. મારો રોટલો તૂટે તો મારે લેપા પોથી કરવું પડે. એ મારો રોટલો ફૂલ્યો. ચલો તમને એવોર્ડ આપવામાં આવશે સર. તબેનો રોટલો કમ્પ્લીટ
તો આપણો સૌથી ફેમસ સૌથી મારો હારો ગગુના રોટલાનું કોઈ ના આવે. જો હવે એના પર લગાવો મોખણ. બસ કરો વિપુલ મોજ. કોનો હારું છે? તારો મારો મને લાગતું કે ગગુનો રોટલો મારા જેવો ફૂલશે. આજના રોટલામાં પહેલો નંબર મારો જ આવવાનો છે. ટેસ્ટ શું? હા કારીગર પેટર્ન શું? બધામાં. જી કારીગર આની સૌ પાટ પડી. હું તો ના. મેં કહું મારો સેકન્ડ નંબર મને નહીં ચાલે. તો પણ લઈ લીધું. નહીં તો ઓયથી દબાઈ ગયો. હા પણ તારો પેલો નંબર હે. મારો નંબર એ ભાઈ લડશો નહીં જોઉં તમે કોમેન્ટ કરીને કહેજો. હા ગગુના રોટલો કે શ્રદ્ધાનો રોટલો કોનો રોટલો સારો દેખામાં છે તો મારી સાઈડ comment કરજો, જેનું પસંદ આવે હોય એને. શું કે મારો પટલો છે. પતલો હે સરસ પતળો છે પતળો. તો સારું છે કે બીજું પેલું? આ પહેલો રોટલો બીજો બતા. આ ગગુએ બનાવ્યો યસ આ શ્રદ્ધાએ બનાવ્યો આ મારો જે રોટલાને પહેલો નંબર મળ્યો છે એ આખો અને આ મારો હો મારો પસંદ આવે એ પણ કોમેન્ટ કરજો આ 1 2 ને આ 3 માંથી કયો રોટલો પસંદ આવે? બરાબર જો કોમેન્ટ કરજો, પાક્કું કોમેન્ટ કરજો કયો રોટલો સારો છે. સેકન્ડ નંબરનો સેકન્ડ નતો. મારો ટેસ્ટમાં મારો હારો ટેસ્ટ કરાવો ટેસ્ટ કરાવો નહીં હવે ટેસ્ટમાં હવે ટેસ્ટ થાય